હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન ટેટ 1 2018 માં પૂછાયેલો છે। એક જ પ્રશ્નમાં આપણે ઘણી બધી વસ્તુ શીખવાની છે। તો ચાલો, કયા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3/5 થાય? તો પહેલા અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો હું તમને સમજાવી દઉં કે કોને કહેવાય। તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે કોઈ અપૂર્ણાંક આપ્યો હોય, બરાબર, આવો કઈક અપૂર્ણાંક છે કે ભાઈ 10/22, તો આના જેટલા અંશ અને છેદ ઉડતા હોય એટલા ઉડાડી દેવાના। લાસ્ટમાં એવો અપૂર્ણાંક વધવો જોઈએ કે કશું ઉડે ના, તો એને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય। તો અહીંયા 10 છે તો એને 5 દુ 10 લખાય, 22 છે તો 11 દુ 22 લખાય, બે ગયા બે ગયા। હવે ઉપર 5 નીચે 11, કશું ઉડવાનું નથી, તો આ થઈ ગયું આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ। અહીંયા જુઓ બીજું કે ભાઈ 1/3/5, 1/3/5, તો આવી રીતના લખ્યું હોય તો આને આપણે મિશ્ર અપૂર્ણાંક કહેવાય। શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક। તો મિશ્ર અપૂર્ણાંકને સાદામાં કેવી રીતના ફેરવવાના, તો એ પણ હું તમને શીખવાડું છું। તો આ જે છેદ હોય એ છેદનો છેદ રાખવાનો, તો 5 છે તો 5 ના 5 રાખો। આ બે સંખ્યાનો કરવાનો તમારે ગુણાકાર અને એમાં ઉપરવાળી સંખ્યા પ્લસ કરી દેવાની। તો 5 × 5, 5 × 3 8, તો આપણને 8/5 જવાબ જોઈએ। આ જે ઓપ્શન આપેલા છે એમનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જેટલા અંશ અને છેદ ઉડતા હોય એટલા ઉડાડી દેવાના। લાસ્ટમાં આપણો 8/5 જવાબ આપણને મળવો જોઈએ। તો બધા ઓપ્શન ટ્રાય કરીએ, બરાબર। તો અહીંયા જો ઓપ્શન સી લઈએ તો 49 છે તો 70 49, નીચે 35 છે તો 7 × 5 35, 7 ગયા શું વધ્યું? 7/5। પણ આપણે તો શું જોઈએ છે ભાઈ? 8/5 જોઈએ છે। ફરી ઓપ્શન એ લઈએ તો એ 96 છે તો 96 કયા ઘડિયામાં આવશે? તો 12 ના ઘડિયામાં આવશે। 12 8 96, નીચે 60 છે તો એ પણ 12 ના ઘડિયામાં આવશે। તો 12 × 5 60, 12 ગયા, ઉપર શું વધ્યું? 8, નીચે 5। હવે કઈ ઉડે એમ નથી, તો 8 અને 5, તો 8 અને 5 આ આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે। તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ। તો એક જ રીલમાં તમને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સમજાઈ ગયું, મિશ્ર અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં સમજાઈ ગયું, અને આ સરસ મજાનો પ્રશ્ન પણ આપણે સોલ્વ કરી દીધો। તો સરસ મજાનું ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં।